30 પરિવારોની ઘર વાપસી। ગુજરાતમાં અગ્નિવીર હિન્દુ સંગઠનના સફળ પ્રયાસથી હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી બનેલા 30 પરિવારોની ઘર વાપસી થઈ। તાપીના ડોલવણ તાલુકાના પદમ ડુંગરી નજીક આવેલા ચાંદ સૂર્ય મહાદેવ મંદિર ખાતે ધાર્મિક વિધિ વિધાન સાથે આદિવાસી સમાજના 30 પરિવારોએ ઘર વાપસી કરી છે। ત્યારે કેવી રીતે બન્યા હતા ખ્રિસ્તી અને કેમ કરી છે ઘર વાપસી, આવું જોઈએ, જાણીએ, સમજીએ। ભૂલ થઈ હોય હવે પછી હિન્દુ સનાતન ધર્મ છોડીને કોઈ પણ ધર્મમાં હું અને મારા પરિવાર જશું નહીં। આ 30 પરિવારના સભ્યો હવે આવી ગયા છે પુનઃ હિન્દુ ધર્મમાં। 1 વર્ષ પહેલા હિન્દુમાંથી ખ્રિસ્તી બનેલા આ લોકોને મૂળ ધર્મમાં લાવવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા હતા। જો કે આ તમામ લોકો પોતાના મૂળ ધર્મમાં પરત ફરતા તેમના માટે ડોલવણ તાલુકાના પદમ ડુંગરી નજીક આવેલા ચાંદ સૂર્ય મહાદેવના મંદિર ખાતે ધાર્મિક વિધિ કરવામાં આવી અને સોગંદ લેવડાવવામાં આવ્યા। કોઈ પણ ધર્મમાં હું અને મારા પરિવાર જશું નહીં। જાઉં તો અમારી કુળદેવીના સોગંદ છે। કેટલા વર્ષ થઈ ગયા ક્રિશ્ચનમાં? 1 વર્ષ ગયેલા। શેના માટે? અમે હિન્દુમાં જ હતા, બીજા લોકો કહે કે એને આ લોકો ખ્રિસ્તીમાં જ હતા। 1 વર્ષ ગયું એટલે એમાં બીમારી કંઈ ફેર પડતું નથી, પછી હિન્દુમાં જ આવી। રામુ અને તેમના પરિવારના સભ્યો હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી બની ગયા હતા। આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોને કેટલાક લોકોએ વિવિધ પ્રલોભનો આપીને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું, પરંતુ ગુજરાત અગ્નિવીર હિન્દુ સંગઠને ધર્મ પરિવર્તન કરનારા લોકોને પરત લાવવાની નેમ લીધી હતી, જે બાદ તેમને આજે તેમના એટલા કે મૂળ હિન્દુ ધર્મમાં પરત લાવવામાં આવ્યા છે। અમારું અગ્નિવીર સંગઠન આદિવાસી વિસ્તારમાં ધર્મ જાગરણ અભિયાન શરૂઆત કરી છે। ઘર વાપસી માટે સંમેલન કરીએ, ગણપતિ મૂર્તિ આર્થિક મદદ અમે કરીએ। તો જે હમણાં ગણપતિ મૂર્તિનો પ્રોગ્રામ કર્યો એનાથી લોકો પ્રભાવિત થઈને તાપી અને ડાંગ વિસ્તારના જે અમારા આદિવાસી ભોળી પ્રજા લોભ લાલચ અને અંધવિશ્વાસને કારણે ધર્મ પરિવર્તન કરીને ક્રિશ્ચન બની ગયા હતા, તે કાલે અગ્નિવીર હિન્દુ સંગઠનના બેનર તળે 30 પરિવારો કાલે પાટકવાડી ચાંદસૂર્ય મંદિરમાં બેસાડીને એનો ધર્મ શુદ્ધિ કરીને ઘર વાપસી કરી। અગ્નિવીર હિન્દુ સંગઠનનો હેતુ માત્ર ઘર વાપસી નહીં, પરંતુ આદિવાસી ભાઈ બહેનોને તેમના મૂળ ધર્મ સાથે જોડવાનો છે। વર્ષો પહેલા જે લોકો વિવિધ લાલચ કે દબાણમાં આવીને પોતાનો ધર્મ છોડી બેઠા હતા, તેમને ફરીથી સાચા માર્ગ પર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। હાલ તો આ રીતે તાપી જિલ્લામાં 30 જેટલા પરિવારો ફરીથી હિન્દુ ધર્મમાં પરત ફર્યા છે, જેના કારણે આ મુદ્દો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં આ અભિયાન કેટલું વ્યાપક બને છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।